શ્રી ગણેશાય નમઃ. શ્રી સરસ્વત્यै નમઃ. શ્રી ગુરુભ્યો શુકૌવાચ યદોપહૂતો ભવનં પ્રવિષ્ટઃ મંત્રાય પૃષ્ટઃ કિલ પૂર્વજેન અથાહ તન્મંત્રદૃશાં વરીયાન યન્મંત્રિણો વૈદુરિકં વદન્તિ. પરમાત્મા શ્રી કૃષ્ણના આંખમાં જ્ઞાન ને વૈરાગ્યનો નિવાસ છે. ભગવાનના એક આંખમાં જ્ઞાન છે, એક આંખમાં વૈરાગ્ય છે. ભગવાન જેને નજર આપે છે એના બુદ્ધિમાં જ્ઞાન પ્રગટ થાય. ઘરમાં ભગવાનનું સ્વરૂપ સ્થાપન કરો, બહુ પ્રેમથી ભગવાનની પૂજા કરો, ભગવાનમાં આંખ સ્થિર કરો. ભગવાનના દર્શનમાં જે ધરાય એ વૈષ્ણવ નથી. ભગવાન ક્ષણે ક્ષણે દર્શનમાં દિવ્ય આનંદ આપે છે. ભગવાનમાં મનને સ્થિર કરવું બહુ કઠણ છે. ભગવાનમાં આંખ સ્થિર કરવી બહુ કઠણ નથી. આંખ ભગવાનમાં સ્થિર થશે તો મનને પણ સ્થિર થવું જ પડશે. જાગૃત અવસ્થામાં મન આંખમાં હોય છે. આંખ જ્યાં જાય છે ત્યાં મન જાય છે. આંખ ભગવાનમાં સ્થિર રહે તો ધીરે ધીરે મન પણ સ્થિર થશે. ભગવાનના દર્શન કરતા કરતા ભગવાનના નામનો જપ કરો. ભગવાનને કહેજો એકવાર મને નજર આપ. ભગવાન જેને નજર આપે છે એના બુદ્ધિમાં જ્ઞાન પ્રગટ થાય છે. પુસ્તકો વાંચવાથી જ્ઞાન ઉત્પન્ન થાય છે. સંસારનો એક નિયમ છે, જેની ઉત્પત્તિ થઈ છે એનો વિનાશ પણ થવાનો જ છે. વિનાશ માટે જ ઉત્પત્તિ થાય છે. પુસ્તકો વાંચવાથી જ્ઞાન ઉત્પન્ન થશે. 4 મહિના 6 મહિના કોઈ પુસ્તક ન વાંચે, ધીરે ધીરે જ્ઞાનને ભૂલવા લાગશે. જ્ઞાનને ઉત્પન્ન ન કરો, જ્ઞાનને ભક્તિથી પ્રગટ કરો. ભગવાનની ભક્તિ કરવાથી, ભગવાનમાં આંખ સ્થિર રાખવાથી, ભગવાનના નામનો જપ કરવાથી જ્ઞાન પ્રગટ થાય છે. જે જ્ઞાન ભક્તિથી પ્રગટ થયું છે એ જ્ઞાન ભૂલાતું નથી. આત્મા જ્ઞાનમય છે. કોઈ પણ જીવ મૂર્ખ નથી. કોઈ જીવને મૂર્ખ સમજવો એ અજ્ઞાન છે. જીવ ઈશ્વરનો અંશ છે. જે સિંહનો બાળક છે એ સિંહ જ છે. ઈશ્વરનો અંશ જીવ એ અજ્ઞાની થઈ શકે જ નહીં. કોઈ મૂર્ખ નથી. કોઈને અજ્ઞાની મૂર્ખ સમજીને અનાદર ન કરો. જે બીજાને મૂર્ખ સમજે છે એ જ મૂર્ખ હોય છે. પરમાત્માનો અંશ જીવાત્મા છે એ અજ્ઞાની થઈ શકે જ નહીં. માનવનું જ્ઞાન અજ્ઞાનથી ઢંકાય છે. તેથી જ્ઞાનનો અનુભવ થતો નથી. આકાશમાં વાદળું આવી જાય તો સૂર્ય દેખાતા નથી. એક સાધારણ વાદળું સૂર્યને ઢાકે છે. જ્ઞાન રૂપી સૂર્ય તમારા હૃદયમાં છે. વાસનાનું વાદળું આવ્યું છે અને તેથી જ્ઞાન રૂપી સૂર્યનો અનુભવ થતો નથી. વાદળું દૂર થાય કે સૂર્ય
દેખાય. વાદળું દૂર કરવું છે, અજ્ઞાન દૂર કરો કે જ્ઞાન અંદરથી જ પ્રગટ થશે. માનવ મૂર્ખ નથી, માનવનું જ્ઞાન અજ્ઞાનથી ઢંકાયેલું રહે છે. બધા જાણે છે કે સાચું બોલવું જોઈએ, બધા સાચું બોલે છે. થોડો કઈ લાભ થતો હોય ને તો માનવ જડ જુઠ્ઠું બોલે. એના મનમાં ખટકે છે, હું જુઠ્ઠું બોલું છું એ પાપ છે. પણ પછી મનને સમજાવી દે છે થોડું તો પાપ કરવું જ પડે. વ્યવહારમાં રહી એટલે પાપ કર્યા વિના નહીં ચાલે. માનવનું જ્ઞાન અજ્ઞાનથી ઢંકાય છે. વ્યવહારમાં પાપ કરવું જ પડે છે એવું નથી, વ્યવહારમાં જુઠ્ઠું બોલવું જ પડે છે એવું નથી. જે સાચું બોલે છે એના ઉપર બધા વિશ્વાસ રાખે છે. જે જુઠ્ઠું બોલે છે એના ઉપર કોઈનો વિશ્વાસ થતો નથી. જે જુઠ્ઠું બોલે છે એનું મન અશાંત રહે છે. ભલે બંગલામાં રહેતો હશે, એને શાંતિ નહીં મળે. માનવનું જ્ઞાન અજ્ઞાનથી ઢંકાયેલું છે. અજ્ઞાનને દૂર કરો તો જ્ઞાન પ્રગટ થશે. અજ્ઞાન ભક્તિથી દૂર થાય છે. પથ્થરમાં મૂર્તિ હોય છે. પથ્થરમાં જે મૂર્તિ છે આપણને દેખાતી નથી, કારીગરને દેખાય છે. કારીગરની દૃષ્ટિ સૂક્ષ્મ હોય છે. કારીગર પથ્થરમાં મૂર્તિને ઉત્પન્ન કરતો નથી. મૂર્તિને ઢાંકનારો જે ભાગ છે એને યુક્તિથી કાઢી નાખે છે. મૂર્તિને ઢાંકનારો ભાગ કાઢી નાખે કે પથ્થરમાંથી મૂર્તિ પ્રગટ થાય છે. પથ્થરમાં મૂર્તિ હોય છે. કારીગરે પથ્થરમાં મૂર્તિને ઉત્પન્ન કરતો નથી. જે મૂર્તિ છે આપણને દેખાતી નથી, મૂર્તિને ઢાંકનારો ભાગ હોય છે, તેથી મૂર્તિ દેખાતી નથી. કારીગર મૂર્તિને ઢાંકનારો ભાગ કાઢી નાખે છે. પથ્થરમાં જે મૂર્તિ પ્રગટ થાય છે, અજ્ઞાન દૂર થયું કે જ્ઞાન પ્રગટ થાય. અજ્ઞાન ભક્તિથી દૂર થાય. જ્ઞાન સ્વરૂપ પરમાત્મા છે. જ્યાં ભક્તિ છે ત્યાં જ્ઞાન વૈરાગ આવે છે. જ્યાં માં જાય છે, માના પાછળ પાછળ છોકરો ત્યાં દોડતો આવે. જ્ઞાન અને વૈરાગ બે બાળકો છે. ભક્તિ માં છે. ભક્તિથી જ જ્ઞાન વૈરાગ ને પ્રગટ કરો. ભગવાનને કહેજો એકવાર મને નજર આપો. ભગવાનના એક આંખમાં વૈરાગ છે, એક આંખમાં જ્ઞાન છે. માનવ સંસારમાં અનેક વાર દુઃખી થાય છે તો પણ એને સંસાર મીઠો જ લાગે. સંસારથી ઘૃણા થતી નથી. ભગવાન જેને એકવાર નજર આપે. એક આંખમાં વૈરાગ છે, એક આંખમાં જ્ઞાન છે. ભગવાનની આંખ જગત જોવા માટે નથી, ભગવાનની આંખ જીવને જ્ઞાન વૈરાગ આપવા માટે. જગત તો પ્રભુએ જ બનાવ્યું છે. ભગવાનને જગત જોવાની ઈચ્છા જ થતી નથી. અને કદાચ ભગવાનને જગત જોવાની ઈચ્છા થાય તો ભગવાન આંખ વિના બધું જોઈ શકે, ભગવાન કાન વિના બધું સાંભળી શકે છે. ભગવાનની આંખ જીવને જ્ઞાન વૈરાગ આપવા માટે છે. ભગવાનની આંખ જીવનું આકર્ષણ કરવા માટે છે. વિદુરજીના જેવી ભક્તિ કરો, તમારા ઘરમાં જ્ઞાન આવશે. બહુ પુસ્તકના પાછળ પડવું નહીં. પુસ્તકના પાછળ જે બહુ પડે એનું શબ્દ જ્ઞાન વધે છે. અને શબ્દ જ્ઞાન વધે એ વાતો કરે છે, ચર્ચા બહુ કરે છે. એ શાંતિથી બેસીને પૂજા કરતો નથી, જપ કરતો નથી. બહુ વાંચવું નહીં. બહુ પુસ્તકો વાંચવાથી મન વધારે ચંચલ થાય. થોડું વાંચો, થોડો વિચાર વધારે કરો, પ્રેમથી પૂજા કરો, ભગવાનના નામનો જપ કરો. વિદુરજીના ઘેર ભગવાન આવ્યા છે. ઈશ્વરને જીવ આમંત્રણ આપી શકે નહીં. કોઈ મોટો શ્રીમાન હોય એને પણ સાધારણ માનવ એવું કહી શકતો નથી મારા ઘેર જમવા આવે. જે ઈશ્વર છે, જે સર્વથી શ્રેષ્ઠ છે, એને કોણ કહી શકે કે મારા ઘેર જમવા આવે? વિદુરજીના જેવી ભક્તિ કરશો, ભગવાન વિના નિમંત્રણ તમારા ઘેર આવશે. ભક્તિ તેની સફળ છે કે જેના ઘરમાં ભગવાનને ખાવાની ઈચ્છા થાય. એવી ભક્તિ કરો, એવો પરમાત્મા સાથે પ્રેમ કરો કે ભગવાન માગીને ખાય. જ્યાં અતિશય પ્રેમ છે ત્યાં માનવ પણ માગીને ખાય છે. અને જ્યાં પ્રેમ ઓછો છે જ્યાં કોઈ આપે તોય લેતો નથી. મોટા મોટા રાજાઓ, ઋષિઓ ભગવાનને આમંત્રણ આપતા હતા. કોઈના ઘેર ભગવાન ગયા નહીં. વિના નિમંત્રણ વિદુરજીના ઘેર આવ્યા છે. જ્યાં અતિશય પ્રેમ છે, જ્યાં અતિશય પવિત્રતા છે, ત્યાં ભગવાન આરોગે છે. વેદોમાં એવું વર્ણન કર્યું છે, પરમાત્માને ભૂખ લાગતી નથી અને ભગવાનને કોઈ દિવસ તરસ લાગતી નથી. ઋગ્વેદમાં એવું વર્ણન આવે છે, દ્વાસુ પર્ણા સયુજા સખાયા સમાનમ વૃક્ષમ પરિશસ્વ જાતે
તયોરન્ય પીપલમ સ્વાદુ અત્તિ અન્ય અનશ્નન્નભિચાકસીતિ.